કોલમ ચિંતનની પળે. લેખક કૃષ્ણકાંત ઉનડકટ. સ્વર જયતિબા જાડેજા. કવિ વારેજ લુહાર લખે છે, આગ ઠારી એટલે ભડકો થયો, હુંય તિખારા પછી ગણતો થયો. મેં જ મારી આંગળી પકડી અને હું જ મારી ભીડથી અળગો થયો. સંબંધોમાં મિલનનું મહાત્મય સૌથી વધુ છે. મુલાકાતોથી અને વાતોથી જ સંબંધ સજીવન રહે છે. તમારા સંબંધને ખરા અર્થમાં માણવો હોય તો જેના પ્રત્યે લાગણી હોય એને મળતા રહો. પ્રેમ, લાગણી અને સ્નેહ હશે તો મળતા રહેવાનું મન પણ થશે. આપણા કેટલાક સંબંધો એવા હોય છે જેમાં આપણે મળવાના બહાના શોધતા હોઈએ છીએ. મુલાકાતોનો કોઈ એજન્ડા નથી હોતો, વાતોના કોઈ કારણો નથી હોતા, બસ મળવાનું હોય છે. સાથે હોઈએ ત્યારે આત્મીયતાનો અહેસાસ થતો રહે છે. મૌન હોઈએ તો પણ સાથની એક મહેક વર્તાતી રહે છે. આંખોથી કેટલીક વાતો થતી રહે છે. સાનિધ્ય 16 કળાએ ખીલેલું હોય ત્યારે શબ્દોની પણ ક્યાં જરૂર પડતી હોય છે. મુલાકાતને મૂળ સાથે પણ ગજબનો નાતો હોય છે. ગમતી વ્યક્તિ સાથે હોય ત્યારે મૂડ આપોઆપ બની જતો હોય છે. ગમતી વ્યક્તિનો ચહેરો જોઈને અસ્તિત્વ ઝગમગવા લાગે છે. તમારી જિંદગીમાં એવું કોણ છે જેની સાથે તમને સૌથી વધુ મજા આવે છે? જેને થોડા દિવસ પણ ન મળ્યા હોવ તો અધૂરું લાગે છે. જિંદગી ઘણી વખત આપણને આપણી રીતે જીવવા દેતી નથી. સમય જ મળતો નથી. કેટલી ઈચ્છાઓને દબાવી રાખવી પડે છે અને ક્યારેક ઈચ્છાઓને મારી પણ નાખવી પડે છે. બધું છોડીને ધાર્યું કરવાનું મન તો થાય છે, પણ થઈ શકતું નથી. જિંદગી મસ્તીથી જીવવી જોઈએ એ તો બધાને ખબર છે. બધાને દિલથી જીવવું પણ હોય છે, પણ જિંદગી જીવવા દે તો ને. કામ અને જવાબદારીઓ આપણને બાંધી રાખે છે. આમ તો મજાની મજા એ જ છે કે એ ઓછી મળે છે. કામ છે તો જ આરામનો પણ મહિમા છે. બિઝી રહીએ છીએ એટલે જ ફ્રી ટાઈમની કદર થાય છે. 2-3 દિવસ ફરવા ગયા હોઈએ પછી એક દિવસ જાય ત્યારે એવું થાય છે કે એક દિવસ તો પૂરો પણ થઈ ગયો. 2 ફ્રેન્ડ્સની વાત છે. ફરવા ગયા હતા. એકે કહ્યું કે તું સાથે હોય ત્યારે સમય રોકેટ બનીને જાય છે. હવે આપણા પાસે 2 જ દિવસ રહ્યા. બીજા મિત્રે કહ્યું, કેટલો સમય રહ્યો એ ન વિચાર, આ સમયમાં મેક્સિમમ મજા કરવી છે એવું જ વિચાર. ફરીને પાછા આવી ગયા પછી પણ એવા જ વિચાર આવી જાય છે કે ગયા સન્ડેના એ જગ્યાએ ગયા હતા, કેવું મસ્ત વાતાવરણ હતું. ટાઈટ શેડ્યુલથી થાક્યા પછી એવો વિચાર આવ્યા વગરનો નથી રહેતો કે યાર હવે તો બ્રેક જોઈએ છે. કોઈ પ્રસંગ, કોઈ ઘટના, કોઈ કસોટી કે કોઈ પરિશ્રમ પછી બ્રેક મસ્ટ નીડેડ બની જાય છે. દૂર જઈ શકાય એમ ન હોય તો નજીકની જ કોઈ જગ્યાએ જઈને રિલેક્સ થવાનું મન થઈ આવે છે. કંઈ જ નથી કરવું, બસ પડ્યા રહેવું છે. શાંતિથી સૂવા માટે પણ ક્યારેક બ્રેકની જરૂર પડે છે. હવે બહુ ઓછા લોકોની આંખો સવારે કુદરતી રીતે ખુલે છે. એલાર્મ વગર તો ઉઠાતું નથી. જિંદગી ઘડિયાળના કાંટે ચાલતી, દોડતી અને ભાગતી રહે છે. ક્યારેક એવા વિચાર પણ આવી જાય છે કે હું શું કરું છું? આટલી બધી હાય હોયનો કોઈ મતલબ છે ખરો? મજા કરવા માટે પણ ઘણું બધું ભૂલવું પડતું હોય છે. મન પર લદાયેલા ઘણા થરને ખંખેરવા પડે છે. હળવા થઈએ તો જ હળવાશ લાગે છે. 2 મિત્રોની આ સાવ સાચી વાત છે. એક મિત્ર ખરાબ સમયમાંથી પસાર થયો હતો. એનો મિત્ર બીજા સિટીમાં રહેતો હતો. તેણે મિત્રને કહ્યું કે અહીં આવી જા, મજા કરીશું. મિત્રએ આવવાનું નક્કી કર્યું. તેના મિત્ર એવું વિચાર્યું કે આ વખતે એને બહુ મજા કરાવવી છે. એણે પોતાના દોસ્ત માટે ઘણા બધા પ્લાનિંગ કરી રાખ્યા. મિત્ર આવ્યો પણ ખરો. બંને ફરવા ગયા. મિત્રની ચોઈસનું તેના મિત્રએ બરાબર ધ્યાન રાખ્યું હતું. મિત્રને મજા કરાવવાના તેણે ખૂબ પ્રયાસો કર્યા. જો કે તેના મિત્રના ચહેરા પર કંઈ જ સારું વર્તાતું નહોતું. મિત્રને એમ થયું કે એની બધી જ મહેનત પાણીમાં ગઈ. તેની દરેક મહેચ્છા અધૂરી રહી. મિત્રને મજા કરાવવી હતી એવી ઈચ્છા હતી કે તે ખુશ થાય અને બધા વિચારોથી મુક્ત થઈ જાય. મિત્ર તો ગયો. જે મિત્રએ ઇન્વાઇટ કર્યો હતો તેણે તેની પત્નીને કહ્યું કે મેં તો મારાથી બનતા તમામ પ્રયાસો કર્યા,
પણ એ મજામાં રહી જ ન શક્યો. તેની પત્નીએ કહ્યું કે મજામાં રહેવા માટેની પણ તૈયારી હોવી જોઈએ. તમે કોઈને ધરાહાર મજામાં ન રાખી શકો. તમારા ઈરાદા નેક હતા, પણ આપણે ઈચ્છીએ એમ દરેક વખતે નથી થતું. તું અફસોસ ન કર. એની સાથે જે બન્યું હતું એ એને ભૂલવા જ તૈયાર નહોતો, તો તું શું કરી શકે? કોઈ આપણા માટે કંઈ કરતું હોય ત્યારે આપણને એની કેટલી પરવા હોય છે. આપણી ખુશીની કોઈને પડી હોય એ કંઈ નાની સૂની વાત નથી. આપણે ભારે રહીએ તો એમાં વાંક આપણો હોય છે. કોઈ એનો સમય આપણને આપતું હોય ત્યારે એની કદર કરવી જોઈએ. આજે કોઈને કોઈના માટે ફુરસદ જ ક્યાં છે? દરેક માણસ પોતાનામાં વ્યસ્ત હોય છે. એ એનું બધું જ છોડીને આપણા માટે સમય કાઢતા હોય છે. આપણી એના માટે કેટલી તૈયારી હોય છે? આપણે કોના માટે બધું કરવા તૈયાર હોઈએ છીએ? આપણે કોઈને સરપ્રાઈઝ આપવા માટે દિવસો સુધી તૈયારીઓ કરી હોય, એ પછી જ્યારે સામેથી પ્રતિસાદ ન મળે ત્યારે અઘરું લાગે છે. અપેક્ષા હોય રણકારનો અને બોધો પ્રતિસાદ મળે ત્યારે એમ થાય કે મારે ડાયા થવાની કંઈ જ જરૂર નહોતી. તમને મજા કરતા આવડે છે? બધા લોકોને મજા કરતા નથી આવડતું. મજા કરવા ગયા હોય ત્યારે પણ એ કંઈક ને કંઈક તો લઈને જ બેઠા હોય છે. આપણે કહેવું પડે કે છોડને યાર બધું, અત્યારે મજા કરને. કેટલાક પોતે તો મજા નથી કરતા, બીજાની પણ મજા બગાડી નાખે છે. આપણી સાથે પણ ક્યારેક એવું બન્યું હોય છે. એન્જોય કરવાનો ખૂબ જ સરસ મૂડ હોય ત્યારે સાથે હોય એ એવું કંઈક કરે કે આપણા મૂડની તો પથારી ફરી જાય. અમુક સમયે આપણે આપણો મૂડ બગડવા પણ ન દેવો જોઈએ. આપણો સમય અને આપણી મજાની આપણને વેલ્યુ હોવી જોઈએ. મજા કરી જાણવી એ જિંદગી જીવતા આવડતું હોવાનું ઉદાહરણ છે. જેને મજા કરતા નથી આવડતી એ જિંદગીના ભાર નીચે દબાયેલા જ રહે છે. તમે કોઈના માટે ગમે તે કરો, પણ એને મજામાં ન જ રહેવું હોય તો તમે એને કોઈ પણ રીતે મજામાં રાખી જ ન શકો. છેલ્લો સીન. તમે કોઈને સમજાવી શકો, મદદ પણ કરી શકો, પણ સામેની વ્યક્તિ જો પોતે જ બદલવા ન ઈચ્છતી હોય તો તમે કંઈ જ ન કરી શકો. જેને સમજવું જ ન હોય એ કોઈ કાળે સમજવાના નથી. આપ સાંભળી રહ્યા હતા ચિંતનની પળે, જેના લેખક હતા કૃષ્ણકાંત ઉનડકટ અને સ્વર હતો જયતિબા જાડેજાનો. નમસ્કાર.